હેલો મિત્રો, સ્વાગત છે તમારું ક્રેઝી વિલ્લુ ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર। મિત્રો, આજે પણ આપણે માતાજીના માટે કંકોત્રી મૂકવા જવાની હતી, પછી અમે નીકળી ગયા નિલેશને બેય। વરસાદ નહોતો, પણ વરસાદ જેવું વાતાવરણ આખો દિવસ હતું। બહુ પવન બહુ હતો। પવનના લીધે બેની આંખો પણ નથી ખુલતી। એમાંય પછી પાયધામ વઢેરા ભૂગી ગયા। મિત્રો, રસ્તો એવો મસ્ત હતો ને કે રસ્તામાં ગાડી હાંકવાની એટલી મજા આવે કે વાત જ ન કરો। રસ્તામાં ફૂલ બાકાજી બોલાવી દીધી, બહુ મસ્ત રસ્તો હતો। અને મિત્રો, આ એવું લોકેશન છે ત્યાં તમે એકવાર જઈ આવો એટલે 2-3 વાર જવાનું મન થાય। બહુ મસ્ત લોકેશન છે મિત્રો। જાજો ક્યારેક ટાઈમ લઈને। જાફરાબાદમાં આવેલું વઢેરા ગામ, વઢેરામાં વરપાયધામ, દરિયાની કાંઠે બીચ ઉપર બહુ મસ્ત લોકેશન છે, તમે જોઈ શકો છો મિત્રો। પછી આપણે પૂગી ગયા મંદિર પાસે, ત્યાં વરવડી માતાજીનું મંદિર છે, બહુ મસ્ત મંદિર છે। ઉપર બી મંદિર છે, નીચે પણ મંદિર છે। જોઈ શકો છો મિત્રો તમે। આ મંદિરની અંદર મૂર્તિ સ્થાપિત કરેલ છે। સાઈડમાં ગણપતિ, હનુમાનજી। ત્યાં જઈએ તો મિત્રો એવું લાગે જાણે સ્વર્ગમાં આવી ગયા હોય। તમે કમેન્ટ કરી જણાવજો કેવું લોકેશન લાગ્યું। બહુ મસ્ત લોકેશન છે મિત્રો, એકદમ દરિયાની કાંઠે। હું તો અહીંયા ઘણી વાર જાઉં છું, તમે પણ જઈ આવજો એકવાર। આ છે મંદિર માતાજીનું। જો મિત્રો, દરિયો ભર છે એટલે ક્યાંય જવાય એમ નથી બીચ ઉપર। નિલેશે પછી શ્રીફળ વધેરી લીધા। પછી એમ થયું કે થોડુંક દરિયાનું સીન લઈ લઉં આમાં। આ છે દાડમા દાદાની ટેકરી, બહુ મસ્ત લોકેશનનું છે। ત્યાં જવાય એમ નથી, જવું હતું પણ નથી જવાય એમ। કેમ છે મિત્રો? પછી અમે નીકળી ગયા ત્યાંથી। રસ્તામાં ઘડીક રેસ્ટ કરીને થોડુંક સીન લઈ લીધું અને પછી વહી આવ્યા ઘરે।